નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો આપણે નવા વર્ષની શરૂઆત નવા ચેપ્ટર થી કરશું. આપણે 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર એના વિશે ચર્ચા કરવાની છે. આગળના પીરિયડમાં આપણે જોયું હતું એમાં આપણે શું શીખવાનું છે. ભારતીય અર્થતંત્ર એટલે કે ભારતનું અર્થતંત્ર જે આર્થિક પ્રવૃત્તિઓ ચાલે છે એ કેવી રીતે ચાલે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં. તો આમાં આપણે પ્રસ્તાવના એ જોઈએ પહેલા. ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. તો ભારત સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો વિશ્વનો દેશ છે. વિશ્વમાં ઘણી બધી સંસ્કૃતિઓ છે, હતી, હવે નથી. તો એ આપણે જાણીએ છીએ કે ઘણી બધી સંસ્કૃતિઓ હતી, એમાં મોટા ભાગની સંસ્કૃતિઓ નાશ પામી ગઈ છે, પણ ભારતની સંસ્કૃતિ છે એ ટકી ગઈ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. લોકશાહી દેશો વિશ્વમાં ઘણા બધા છે, એમાં સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ભારતની છે કે જેમાં લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે જે શાસન ચાલે છે એવું ઘણા દેશોમાં નથી અને ઘણા દેશોમાં છે, પરંતુ એમાં સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા આપણા ભારત દેશની છે. તો ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો એમાં ઘણી બધી જાતિઓ છે, ધર્મ છે, ભાષાઓ, આવી રીતે જુદા જુદા પ્રદેશોની સંસ્કૃતિ પણ અલગ અલગ છે. તો આવી રીતે અનેક જાતનું જુદાપણું આપણને જોવા મળે છે ભારતમાં. એ જ ભારતની સંસ્કૃતિ છે કે ઘણી બધી ભાષાઓ છે અને બોલીઓ તો અનેક છે. જુદા જુદા પ્રકારના ધર્મ છે. આપણે વિશ્વના મોટા ભાગના ધર્મ આપણને અહીંયા જોવા મળે છે. તો આ આપણી સંસ્કૃતિ છે અને છતાં પણ આપણે આપણા દેશને ટકાવી રાખ્યો છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત
અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો મહાભારતમાં આપણે જોઈએ તો એમાં રાજા દુષ્યંત અને રાણી શકુંતલા એના પુત્ર ભરત એના ઉપરથી આપણા દેશનું નામ ભારત છે રાખવામાં આવ્યું છે. કારણ કે એનું રાજ્ય એ વખતે ખૂબ મોટા ક્ષેત્રમાં વિસ્તરેલું એટલે એના ઉપરથી ભારત નામ રાખવામાં આવેલ છે. ભારત દેશ ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો. જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો. તો એ વખતે એ સમયે ભારત દેશ છે એ ખેતી ક્ષેત્રે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પણ સક્ષમ હતો, કાબેલ હતો. ખેતી ઉદ્યોગ અને વેપારનો વિકાસ મોટા પ્રમાણમાં થયો ને એને કારણે ભારત છે એ ધનવાન દેશ હતો ને એટલા માટે એ સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. ભારતની સમૃદ્ધિથી આકર્ષાય ભારત પર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. તો આવી રીતે સોને કી ચીડિયા હતી એટલે કે ધનવાન દેશ હતો. કારણ કે આર્થિક પ્રવૃત્તિ છે એ મોટા પ્રમાણમાં થતી હતી. ખેતી ઉદ્યોગ અને વેપાર છે એનો વિકાસ મોટા પ્રમાણમાં થયો. તો આનાથી આકર્ષાય ને ભારત ઉપર આક્રમણો થયા. ભારતની ધન સંપત્તિ જે હતી એ લૂંટી લીધી અને ભારત ઉપર સત્તા પણ જમાવી આપણે જાણીએ છીએ. વર્ષ 1526 થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆત એટલે કે 1500 પછી 1526 થી 16મી સદીની શરૂઆતથી અને 19મી સદીના મધ્યમાં એટલે કે 1858 તે 19મી સદીની મધ્યનો સમય કહેવાય. તો ત્યાં સુધી મુગલ સામ્રાજ્ય નું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. મુગલ સામ્રાજ્ય મુસ્લિમોનું શાસન હતું 1526 થી 1858. તો એના પછી આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757 થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. તો 1858 સુધી તો મુસ્લિમો હતા. એક સમયે અંગ્રેજો પણ આવી ગયા હતા. તો એ અંગ્રેજો હતા 1757 થી 1947 સુધી. હવે એ સમયગાળામાં પણ 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો. શરૂઆતમાં અંગ્રેજોની કંપની, બ્રિટનની કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. એણે શાસન કર્યું 1757 થી એટલે કે શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી જે વેપાર માટે આવી. આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાય ને મુસ્લિમો આવ્યા. એના પછી અંગ્રેજો, પોર્ટુગીઝો, ફ્રેન્ચ, ડચ
હુણ એ બધા લોકો આવ્યા. એમાં શરૂઆતમાં બ્રિટનમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી વેપાર કરવા. તો એણે શાસન કર્યું 1757 થી 1858 સુધી. 1858 થી 1947 સુધી બ્રિટિશ શાસનનો સમયગાળા તરીકે ઓળખાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી પછી બ્રિટનના શાસને લઈ લીધું ભારતનું શાસન 1858 થી 1947. તો આવી રીતે અંગ્રેજો રહ્યા 1757 થી 1947 સુધી. પણ એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી 1757 થી 1858 સુધી. અને એની પાસેથી બ્રિટિશ શાસને લઈ લીધું શાસન ભારતનું 1858 થી 1947 સુધી. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947 ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત થયો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભારત દેશ પહેલા ખૂબ સમૃદ્ધ હતો. વેપાર, ખેતી, ઉદ્યોગ ખૂબ એનો વિકાસ થયેલો હતો. હવે આપણે અહીંયા કાપડ કે એવા ઉદ્યોગો હતા, હાથશાળ ઉદ્યોગો હતા, ભરતકામ હતા. તો એ હાથથી જ કામ થતું ને એવી રીતે આપણે સમૃદ્ધ હતા. પણ પછી આપણે આગળ કઈ વિચાર્યું નહીં. જે સમૃદ્ધિ હતી, જે ખેતી કે ઉદ્યોગો હતા, એનો વિકાસ કેવી રીતે કરવો એ આપણે વિચાર્યું નહીં. જે પદ્ધતિ પ્રમાણે જે આર્થિક પ્રવૃત્તિ થતી હતી એ જ પ્રવૃત્તિ પ્રમાણે આપણે આર્થિક પ્રવૃત્તિ કર્યા જ કરી. એમાં કઈ સુધારા ન કર્યા, વિકાસ ન કર્યા. ભારત એને લીધે હતું જ્યાં સુધી ભારતમાં જ્યાં સુધી વાંધો નહોતો, પરંતુ બીજા ખાસ કરીને યુરોપના દેશોએ છે એને વિકાસ કર્યો, નવા સંશોધનો કર્યા અને એ આધુનિક યંત્રો લાવ્યા. ભારત એ જ જરી પુરાણી જે યંત્રો કે મશીનરી હતી, સાદા જેટલા મશીનો કે હતા, એનાથી જ ઉત્પાદન કર્યા કરી. મોટે ભાગે તો હાથથી જ થતું હતું. પણ પછી યુરોપના દેશોમાં, ઇંગ્લેન્ડ, જર્મની એ દેશોમાં અનેક શોધખોળો થઈ ને એને કારણે એ દેશો છે અત્યારે સમૃદ્ધ છે. ભારતે પોતાની જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિનો વિકાસ ન કર્યો, વધારે કઈ સંશોધનો કે કઈ કર્યું જ નહીં ને એને કારણે એ આવા આધુનિક યંત્રો સામે ટકી ન શક્યો અને આપણા ઉદ્યોગો છે કે પડી ગયો. શરૂઆતમાં એટલે કે આગળના સમયમાં વિશ્વના દેશો છે ભારતનો રસ્તો શોધતા હતા. અત્યારે એવું છે કે આપણે વિશ્વના બીજા દેશોમાં જઈએ છીએ તો એ આપણો રસ્તો શોધતા હતા કે હિન્દુસ્તાન કેવી રીતે પહોંચે, કારણ કે ભારત સમૃદ્ધ હતું. એ વખતે આપણે આગળ ઉપર કઈ વિચાર્યું નહીં, કઈ વિકાસ ન કર્યો, શોધખોળો કે ન કરી, એમને એમ
આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી તો એને કારણે ભારત છે પછાત રહી ગયું ને પછાત રહી ગયું એટલે હવે આપણે વિશ્વના બીજા દેશોના રસ્તા શોધીએ છીએ કે ત્યાં અમેરિકા કેવી રીતે જવું, બ્રિટન કેવી રીતે જવું, કેનેડા કે ઓસ્ટ્રેલિયા કેવી રીતે જે કઈ હોય આપણી પાસે એ રાખવાનું જ હોય અને એમાં પણ સારું કઈ રીતે થઈ શકે એ હંમેશા સતત વિચારવું પડે કે આપણે ન વિચાર્યું એટલે આપણે પાછળ રહી ગયા. અનેક લોકો આપણા દેશ ઉપર ચડાઈ કરીને હિન્દુસ્તાનને લૂંટ્યું અને શાસન પણ કર્યું. તો આ એક આપણે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. હવે જોઈએ પ્રાચીન ભારત. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતા દેશો પૈકીનો દેશ છે એવું હડપ્પા અને મોહેંજો-દડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય છે. હિન્દુસ્તાનમાં બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ કહેવાય, સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ. તો એ સંસ્કૃતિઓ છે એ આપણને જે સમૃદ્ધ હતી એ આપણને હડપ્પા અને મોહેંજો-દડો એમાંથી જે અવશેષો આપણને પ્રાપ્ત થયા એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આપણી સંસ્કૃતિ છે કેવી હતી, આપણું પ્રાચીન ભારત છે કેવું સમૃદ્ધ હતું. પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોને આંખો આંજી દે એવી હતી. આ પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ જે છે એ વિશ્વના અનેક દેશોને એના ધ્યાનમાં આવે અને એ આશ્ચર્યચકિત થઈ ગયા સમૃદ્ધિથી, જેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. તો એ પ્રાચીન સમયે પણ આપણી સંસ્કૃતિ છે એમાં વિવિધતા હતી. જુદા જુદા પ્રકારના અનેક પાકો છે લેવામાં આવતા હતા અને ખેડૂતો છે સાહસિક હતા અને સમૃદ્ધ પણ હતા. સાહસિક એ રીતે કે જુદા જુદા પ્રકારના પાકોનું વાવેતર કરતા અને એને કારણે સમૃદ્ધ પણ હતા. જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિકોણથી નીચા ઉતરતા ન હતા. એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ખેતી ઉપરાંત ઉદ્યોગો પણ એવા હતા. ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું. જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. તો એ પ્રાચીન સમયમાં આ જુદા જુદા પ્રકારના ઉદ્યોગો જે હતા એ ઉદ્યોગો વિકસિત થયેલા હતા મોટા પ્રમાણમાં અને સારી ક્વોલિટીમાં એ ઉદ્યોગોમાં ઉત્પાદન થતું અને કાપડના ઉત્પાદન અને નિકાસમાં પણ આપણું નામ હતું વિશ્વમાં. જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધ પામી ચૂક્યો. વિશ્વ વેપાર છે એ પણ મોટા પ્રમાણમાં થતો એટલે વિશ્વમાં એની ઓળખ પ્રાપ્ત થઈ ગઈ. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અગવડતાઓ હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા,
તેજાના સુતરા કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને હળવ નાણાંનું સર્જન કરતા હતા. આમ સરવાળે એમ કહી શકાતું કે ભારત ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપન્નતાનું પ્રતીક હતું. તો ખેતી સમૃદ્ધ હતી એ વખતે જુદા જુદા અનેક ઉદ્યોગો પણ વિકાસ પામેલ હતા અને એ ઉદ્યોગોમાં જે કંઈ ઉત્પાદન થતું હતું ખેતી કે ઉદ્યોગોમાં તેનું વેચાણ પણ વિશ્વના દેશોમાં થતું હતું. તો આવી રીતે એ સમયે ભારત દેશ છે એ ધનવાન હતો, સંપન્ન દેશ, આર્થિક રીતે સંપન્ન દેશ હતો. રોજગારીનું માળખું. પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો, તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નમતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર આધારિત હતો. તો રોજગારીનું માળખું શું હતું? એટલે કે રોજગારી છે એમાંથી પ્રાપ્ત થતી હતી. કે ભારત છે એક તો ખેતી પ્રધાન દેશ હતો અને ખેતી ઉપરાંત ઉદ્યોગો પણ આપણે જોયું એ પ્રમાણે જુદા જુદા પ્રકારના ઉદ્યોગો પણ હતા. ચા, કોફી એ ખેતીમાં ઉત્પાદન થાય અને એનું શુદ્ધિકરણ કે એવા ઉદ્યોગો પણ હતા, એનો વેપાર પણ થતો. એ સિવાય સણ છે, સુતરા કાપડ છે, પછી કોલસા, આ બધા ઉદ્યોગો પણ હતા. એટલે એવી રીતે પણ સમૃદ્ધ હતો. પણ મોટાભાગની વસ્તી છે એ ખેતી પર નમતી હતી અને એ રીતે એ સમયનો ભારત દેશ છે એ ગ્રામ અર્થતંત્ર આધારિત હતો. કારણ કે ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી હતી જે ગામડામાં થતી. તે વખતે શહેરોનું પ્રમાણ પણ ઓછું જ હતું. તો ખેતી ક્ષેત્રે જે કાંઈ ઉત્પાદન થાય એને આધારિત ઉદ્યોગો હતા. એટલે આપણું અર્થતંત્ર છે ગ્રામ્ય અર્થતંત્ર હતું એમ કહી શકાય. હવે ખેતી જોઈએ. ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. આપણે આગળ પણ જોઈએ કે ભારતના ખેડૂતો પ્રાચીન સમયમાં સાહસિક હતા અને જુદા જુદા પ્રકારનું ખેતી ક્ષેત્રે ઉત્પાદન કરતા હતા. એટલે વૈવિધ્યપૂર્ણ હતું અને ખેતી સમૃદ્ધ પણ હતું, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. એની જરૂરિયાતની જે કઈ વસ્તુઓ છે એ પોતાના ગ્રામ્ય વિસ્તારમાં જ ઉત્પાદન થતું હતું. એટલે એ રીતે સ્વાવલંબી હતા, બીજા પર આધારિત હતા નહીં. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડા, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેના કારણે તેઓનું જીવન સુખાકારી વાળું હતું. એ વખતે એનું જીવન પણ સુખાકારી વાળું હતું. હવે ઉદ્યોગો જોઈએ. ઇતિહાસકાર કે રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડા, શાક, દાળ, તકરીઓ, મોતીઓ, ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. ઇતિહાસકાર રાયચૌધરી એણે જોયું કે શરૂઆતમાં એટલે કે 19મી સદી પહેલા ભારતમાં ઔદ્યોગિક
ક્ષેત્રે જુદા જુદા ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. એમાં ખાસ કરીને કાપડ, એ ઉપરાંત કાચું રેશમ, કાપડની તો નિકાસ કરતા જ, સુતરાઉ અને મલમલ. એ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડા, શાક, તાડપત્રી, મૂર્તિઓ, ઘડી, આનું પણ ઉત્પાદન અને એનું નિકાસ પણ કરવામાં આવતું. સેવા જોઈએ આપણે તો લગભગ ઈસવીસન પૂર્વે 600 ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા. ઈસવીસન પૂર્વે 600 એટલે કે 2020 ચાલે છે. એ ઈસવીસનની શરૂઆત થઈ એના 600 વર્ષ પહેલા જુદા જુદા સિક્કાઓ બનાવવામાં આવતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્નોનું કામકાજ કરવામાં આવ્યું. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ જોવામાં આવી. ઉદાહરણ તરીકે લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવા. તો આવી રીતે પ્રાચીન સમયની વાત કરી તો રોજગારી છે મોટા પ્રમાણમાં મળતી હતી, કારણ કે ભારતમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર સમૃદ્ધ હતું. ખેતી છે એ સમૃદ્ધ હતી, પછી ઉદ્યોગ છે એ પણ સમૃદ્ધ હતો. જુદા જુદા અનેક પ્રકારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હતું અને નિકાસ પણ થતી. તો આવી રીતે આપણો દેશ છે પ્રાચીન સમયમાં સમૃદ્ધ હતો, એ આપણે જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચર્ચા કરી આજે, એમાં